તો દશેરાએ ઝવેરા ધરાશે. દરેક ઉત્સવમાં તમે જુઓ અલગ અલગ લીલા. તમે રોજ રોટલી દાળ ભાત સાવ ખાઓ ને તમને ન ભાવે. પછી રવિવારે શું કહીએ, કંઈક નવું બનાવજો, એકાદું ફરસાણ બનાવો, એકાદી ઠાકોરજી નહોતા ત્યારે. અત્યારે તો રોજ નવું જ હોય. અત્યારે તો કાંઈક આમ મનમાં રાજી રાજી જોઈએ. આજે આ લોકોને બધાને બહાર જવાનું હતું એના પિયર, તો ઠાકોરજી કે આપણે દૂધપાક બનાવો. તો ઘરમાં ઠાકોરજી હોય તો એ બધી પ્રેરણા કરવાવાળા એ છે. નાના હતા ને પછી આપણે કાંઈ બેનપણીવાર ન ખાય ને એટલે લે સાસુના સમ. તો અમારી ભેગી એક ભારતીય છોકરી હતી, એ મારા કરતાં 1-1.5 વર્ષ મોટી. તો એ કે ના, મારા સાસુને સમ નહીં દેવાના. હવે અમે 12-14 વર્ષના હજી ટાઈમમાં. એટલે હું એના હામું જોઉં, મેં તો તાર સાસુને જોયા જ તે, તું ઓળખે જ, કેમ નહીં દેવાના? એણે સરસ વાત કરી. એ કે ઇન્દુ, સાસુ સસરા ઘરમાં હોય ને, શું બનાવવું એની ચિંતા નહીં, કોણ આવ્યું અને કેટલો વ્યવહાર કરવો એ ચિંતા નહીં, કોઈની હારે કાંઈ જાવું હોય તો તાળું મારવાની ચિંતા નહીં, છોકરાઓ હોય તો એના રૂમમાં જ રહીએ. આપણે તો બધી જવાબદારી એ લોકોની. આપણે તો એકોર્ડિંગ ટુ એના પ્રમાણે કામ કરવાનું, જરાય ભાર લાગે. એટલે મારે તો મેં મારા મમ્મીને કીધું કે સાસુ સસરા હોય ને એવું જ ઘર ગોતજે. એને મળ્યું એવું. એના સંસ્કાર કેટલા ઊંચા. અત્યારે બધાને સાસુ સસરાનો ભાર લાગે છે, એટલે ભાવ નથી રહેતો. વાત ઊંધા રવાડે ચડી ગઈ. તો ભગવદીઓનો સંગ થાય તો પણ પાછા દુસંગથી ઓલા ઘણા તો કેવા હોય ખબર છે, શું કહેવાય એને? વંચકો. હરિરાયજી દરેક જગ્યાએ સ્પષ્ટ આજ્ઞા કરે, વંચકોથી દૂર રહેવું, વંચકોની વાતોમાં ના આવવું. અત્યારે વધુમાં વધુ તકલીફ વંચકોની છે. હું કહું એ સાચું. અને પાછું એનું ગ્રુપ હોય, એનું મંડળ હોય, અને એ બોસ હોય, એ કે એમ જ થાય. એ કે આની આ નહીં બોલવાનું, નહીં બોલવાનું, કોઈ એની સામું ન જોવાય, નહીં તો ખખડાવે. એટલે આ તો કળિયુગનો પ્રભાવ. એમાં એમનો વાંક નથી, વાંક કળિયુગનો છે. તો હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વંચકોથી દૂર રહેવું. પણ વંચકોનું વર્તન એવું હોય ને કે તમને એની આ રહેવાનું મન થાય જ. તમને એમ થાય એના વિના નહીં રહેવાય, આપણે પુષ્ટિ માર્ગમાં દૂર થઈ જશું. ઠાકોરજી કે તારા કર્યા તું ભોગો. તો આવા કાલથી નવવિલાસ. આજે દાનલીલા અને સાંજી, કોટની સાંજી. આજે કોટની સાંજી બધે ભરાશે. 7 સૂર્યન, 7 સ્વર્ગન, ચંદ્રન. કાલે મેં વાત કરી હતી, આખી દુનિયાનું બધું આવી જાય અને એની પરિક્રમા કરવાની. આ બધી લીલાઓ કેમ? પ્રભુને નિત્ય નવતમ લીલા. પ્રભુને એકનું એક રોજ નથી ગમતું. હવે દશેરા જશે એટલે પછી રાસ આવશે, શરદોત્સવ, પછી દિવાળી આવશે, રમા એકાદશી, વાઘ બારસ નહીં વત્સ બારસ, ધનતેરસ નહીં ધન્યતેરસ, કાળી ચૌદસ નહીં રૂપ ચતુર્દશી, દિવાળી, બેસતું વરસ, ભાઈ બીજ. ટૂંકમાં આખું વરસ આપણે ઉત્સવ, આનંદ, પણ બધાની રીત, બધું નવું નવું. એકનું એક હોય તો તમને કંટાળો આવે ને. અને તમારા જીવનમાં બધું વણાયેલું. હવે જો અન્ય માર્ગીઓ બધા માતાજીના બધા ગરબા ના કરશે, પણ 90% તમે મંડપમાં જોજો રાસ તો કૃષ્ણના જ ગવાતા હશે. કાલે આ લોકો એ જ કહેતા હતા, કોણ ગયું હતું,
એ કહેલા બેન રાતના અમે 12:30 આવ્યા, એટલે ઘરે આવ્યા ને તો 1:45 વાગ્યા. એટલે મને અહીંયા મંદિરથી આવતી હતી તો મળ્યા. એટલે આજે કે આરતી મોડું થઈ ગયું, છોકરાઓને લીધે જવું પડે, બાકી આપણને અન્યાશ્રય ગમે નહીં. પણ એ કે અમે ગયા ને પેલું જેણે કયું ગાયું ખબર છે? તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાની વેલો આવ આવ આવ. બધા એને ઠાકોરજીના ગાયા, વચ્ચે એકાદી બે આવ્યું માતાજીનું. પણ આમાં જે જમાવટ થાય ને તો તમે ગમે ત્યાં જાઓ, કૃષ્ણ સિવાય બધું અધૂરું, કૃષ્ણ હોય તો બધું મધુરું. તો એ જો હરિરાયજી કૃત બડી દાન લીલા, મોટી દાન લીલા, એમાં મારા પહેલાં 20-25 દિવસ હોય ને તો જરા આનંદ આવે, એની અંદર એવો ભાવ ભર્યો છે. પણ આ વખતે મને એમ કે ગયા વખતે કર્યું છે એટલે આ વખતે આપણે નથી કરવું. પણ બધાના ફોન આવ્યા ને મેસેજ આવ્યા કે આંટી આજે ટૂંકમાં ભલે બીજું નાખો, પણ અમને આ હરિરાયજીની મોટી દાન. તો આપણે થોડું એકદમ સંક્ષિપ્તમાં આ મોટી દાન લીલા હરિરાયજીની સાંકડી ખોર પહોંચી જઈએ. ચલો, માનસીમાં ત્યાં પહોંચશું વ્રજમાં, તો આ લીલાનો અનેરો આનંદ આવશે. તમે એની અંદર સંમિલિત છો એવું ફીલ થશે. પિક્ચર જોવા જાય ને તો એમાં કંઈક એવો સીન આવે તો આપણી આંખમાં પાણી આવી જાય, રોવા માંડીએ, ભૂલી જાય કે આ તો પડદો છે, 3 કલાક પછી હમણાં બીજી વાર હાથ થવાનો છે, પણ અંદર ગૂંથાઈ જાય. લૌકિકમાં 3 કલાકમાં ગૂંથાઈ જતા હોઈએ તો મારા વાલા આ તો અલૌકિક છે. તો ચલો સાંકડી ખોર, આ બાજુ ઠાકોરજી સખાવો, આ બાજુ સામનેજીને સખીઓ ગોરસ વેચવા નીકળે છે, અને ઠાકોરજી આડી લકોટી રાખે છે. અને પછી જે વડછડ થાય છે એ છે મોટી દાન લીલા. આ વડછડના દર્શન દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર હરિરાયજીને થયા ને એનું વર્ણન કર્યું છે. એટલે આપણે પણ હરિરાયજીની આંખથી જોઈએ, આપણી આંખને ત્યાં પધરાવી દો હરિરાયજીના નેત્રમાં, તો કદાચ આપણને પણ એવા દર્શન થઈ જાય. ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે, એટલે બધું વિવરણ નહીં થાય, પણ જેટલું વલ્લભ કરાવશે એટલું કરીએ. તો આવો વ્રજમાં સાંકડી ખોરમાં ઠાકોરજી બાજુ રહેવું હોય આ બાજુ આવી જાઓ, અને સામનેજીને સાથે રહેવું હોય આ બાજુ આવી જાઓ. હું તો બે બાજુ રહીશ. ઠાકોરજી કહે છે માં તારે છૂટ, તારે મારું ઉપરાનું તાણું હોય ત્યારે આ બાજુ આવજે, અને રાધાજીને તાણું હોય ત્યારે શરૂ કરીએ. દાન વિહારી લાલ કે तुम नंद महर के लाल मोहन जान दे, रानी जसुमती प्राण आधार मोहन जान दे. બધી સખીઓ ગોપીઓ ગોરસ લઈને મથુરા વેચવા માથે મટકુઈ મૂકીને જાતી હતી. મિલુને મોહન મટકી રે મારા મૈડા છલકાય, બિંજે મારી નવરંગ ચુંદડી, હે કનુડા હો કનુડા લાગુ તને પાય રે, મોહન જાવા
દેને. જો ઠાકોરજી આ બાજુ લકુટી, સખાઓ, કદમની ડાળ, જે વ્રજમાં ગયા હોય ને એણે દર્શન કર્યા છે. ન કર્યા હોય તો આવો માનસીમાં કરો. પર્વત છે, વચ્ચે સાંકડી ખોર છે, બે જણા હારે ન જઈ શકે, એકે બીજાને જવા દેવું પડે, અને જાય તો ઘસાય. જાવું હોય તો દાન દઈને જ જવું પડે. તો અહીંયા કે છે ઠાકોરજી રોકે છે એટલે કે છે તુમ નંદ મહર કે લાલ મોહન જાન દે. જો આ બધામાં એટલો બધો રસ ભર્યો છે, પણ મારા વાલા આપણી પાસે સમયનો અભાવ છે. તમે નંદજીના લાલાથી આવું કરો છો, મોટાના છોરું આવા ન હોય. જાવા દે, અમારે અવેર થશે. રાણી જસુમતી પ્રાણ આધાર. તમે યશોમતીજીના પ્રાણ પ્યારા છો, તમે એના પ્રાણ છો. આપણે નહીં કહેતા તું તો મારી જાન છો. અને તમે આવા કામ કરો તમને શરમ આવે છે? આજે બીજું હોય તો ઠીક છે, તમારા ઘરે 9-9 લાખ ગાયો, અને તોય તમે આવી રીતે દાન માટે ઊભા રહ્યો, શરમ નથી આવતી? હવે ઠાકોરજી એનો જવાબ દે. શ્રી ગોવર્ધન કે શિખર નદે મોહન દીની ટેર. શિખર ઉપરથી બૂમ પાડી, ટેર એટલે બૂમ પાડી. અંતરંગ સો કહત હે સબ ગ્વાલની રાખો ઘેર ના કરી દાન દે. પ્રભુ પોતે નથી આવતા, શરૂઆત સખાઓથી કરે છે. જો પુષ્ટિ માર્ગમાં આવવું હોય ને તો ભગવદીઓ દ્વારા આવે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. એ પછી વલ્લભકુળની પાસે પુષ્ટ કરાવી દે, પછી આપણને બધું સમજાવે. તો અહીંયા કે અંતરંગ છો, આ બધી ગોપીઓ અંતરંગ છે મારી, આ બધી મારી છે. પ્રભુ મારા કે એટલે સમજી જવાનું કે હવે આપણો બેડો પાર. અંતરંગ સો કહતે સબ ગ્વાલિની રાખો, બધાને ઘેરી રાખો. આ બધા શબ્દો આવશે વ્રજના. ઘેરી રાખો એટલે બધાને પકડી રાખો, કોઈને જવા દેતા નહીં. શું કામ? ના ગરી દાન દે, મારે એની પાસે દાન લેવાનું. ગ્વાલીને રોકી ના રહે, ગ્વાલ રહે પરિચય. પચીહાર એમ કાંઈ ગ્વાલીની ઊભી રહે? મદમાદી છે, માનીની છે, મદોન્મત છે, ઠસ્સો છે, ખુમારી છે વેચવા જવાની. હવે કેટલી માથાકૂટ કરે છે. ઠાકોરજી હોય તો પકડે, સખાઓ પકડી શકે નહીં. આગ્રહ કરે છે, ઊભા રાખે છે, વચ્ચે રહે છે. ગ્વાલિની રોકીના તોય ઊભી નથી રહેતી. અપેક્ષા કોની છે? ઠાકોરજીની, કે આને શું કામ મોકલા? દાન જોઈતું હોય તો તું આવ ને, આને નહીં દઈએ જા, એ શું કામ અમને ઊભા રાખે? એટલો વિરહ ઠાકોરજીનો સહન નથી થતો. અહો ગિરિધારી દોર્યો શું, કહ્યો ન માનત ગ્વાર ના કરી દાન દે. હવે તું દોડ કાના, આ તો માનતી નથી કોઈનું, અને આને પકડાય નહીં, આ તો બગડે. ક્યારે સખી બનાવી દે નક્કી નહીં આનું. અહો ગિરધારી દોર્યો. ગિરધારી કેમ વાપર્યો? જેણે ગોવર્ધન ધારણ કર્યો છે. ઊભા છે ક્યાં? ત્યાં. એટલે સંબોધન શું કર્યું? ગિરધારી. આ જે દાન લીલા છે ને એમાં 2-3 મહિના હોય ને તો વધુ આનંદ આવે. પણ કંઈ વાત, આપણે જેટલો સમય મળ્યો ટૂંકમાં આપણે ચલી જાત ગોરસ મદમાતી માનો સુનત નહીં કાન. ઠાકોરજી કે છે તો આ મદ કે છે ને, ચલી જાત ગોરસ મદમાતી. ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસ.
યુવાન છે, સરસ છે, સુંદર છે. પ્રભુની માનીથી જ આપણે જો ક્યાંય હોય ને મનોરથ પૂછે તમે આપણા ઘરે પુષ્ટ કરાવેલા, ત્યારે જે આપણને એક અંદર આમ જે ઉત્સાહ આનંદ હોય, હા મારા ઘરે પુષ્ટ કરાવેલા છે. હું ક્યાંય જાઉં ને પછી હું પૂછું ને કેટલાને ઘરે પુષ્ટ કરાવેલા છે, ના હું એમ કહું કેટલાને ઘરે બિરાજે, એટલે બધા હાથ. જેના ઘરે રમતા ઠાકોરજી હોય ને એ આમ કરે આમ, એટલે હું કહું આમ કરે એના ઘરે રમતા ને, એટલે બધા કે હા હા હા, અને આમ કરે ને એ બધાના ઘરે પુષ્ટ કરાવેલા.